ખેડૂત મિત્રોને જય માતાજી ભાઈ। આજે આપણે લોંગ વિડીયોમાં જે ફરતી બત્તી આવે તેના વિશે માહિતી આપવાના છે ભાઈ। અને આ ભાઈ આપણે ખેડૂત માટે એમ માનો ને કે આશીર્વાદરૂપ છે। ખેડૂત તો જ્યારે ટૂંકમાં રાતના જાગતા હોય ત્યારે બત્તી મારે અને આ તો ટૂંકમાં ફરવાનું જ કામ કરે। પણ આ બત્તી આમાં એક આ બત્તી આવે છે અને એક વોટરપ્રૂફ આવે છે, તેમાં માથે માંડવો ન કરવો પડે। અને આ બત્તી ટૂંકમાં થોડીક સસ્તી છે, એટલે આને પ્રોટેક્શન કરવું પડે। 4 નાના લાકડીઓ લઈ અને માથે વ્યવસ્થિત કંઈક બાંધવું પડે। પવન પણ જોરદાર છે ને બત્તી ફરવાનું કામ કચ કરે ભાઈ, બહુ વ્યવસ્થિત રીતના। જો આ આખી ફરતી હોય બત્તી, જો આ રીતે હું તમને ફરતા વ્યવસ્થિત બતાવું। જો આ રીતે માથે કમ્પ્લીટ ચારીકોરથી 4 લાકડા ખોરીને પ્રોટેક્શન આપી દીધું, એટલે સાટા બાટા આવતા હોય તો ટૂંકમાં કંઈને ભીંજાય નહીં અને ટૂંકમાં આપણી બત્તીનું આયુષ્ય વધે। આ રીતે છે ભાઈ કે આ રીતે છે ખેડૂતનું કામકાજ। બત્તી બહુ વ્યવસ્થિત છે। નીચે નાખી દીધો એક આપણે ફાઈબરનો પાઇપ, આ રીતે ખોડી દીધો। જો આ રીતે ખોડી ગયેલ છે, ખાડો કરી અને એને માથે મૂકી દીધી બત્તી। જો આ બત્તી સીધી ફિટ થઈ જાય અને આ ફરતી બત્તી છે ભાઈ। અને બત્તી પાસેથી ભાઈ આપણે હવે ધીરે ધીરે ભાગ્યા આવી ગઈ ભાઈ રામજીભાઈની મગફળી। અને જો આ અહીંથી એ લોકોએ શેડા નાખેલ છે। જો આ શેડા નાખી ગયેલ છે, સીધા શેડા જો આપણે મકાન છે ને ત્યાં જાય અને સીધું એમાં ટૂંકમાં ત્યાં એ લોકોએ સાપ આપી દીધી। આગળ વિડીયોમાં બન્યા રહેજો, હું તમને કઈ રીતે સાપ એ લોકોએ ફિટ કરી। અને આ તુવેર છે ભાઈ 37 નંબર મકાન। અમારે જયેશભાઈના સુપુત્ર વિહાનભાઈ પરમાર। વિહાનભાઈ જય માતાજી। જય માતાજી, જય માતાજી, જય માતાજી ભાઈ। વિહાનભાઈ બધા મિત્રોને જય માતાજી કહી જગતના તાત ખેડૂત ચેનલ તરફથી જય માતાજી વિહાનભાઈ। એ વિહાન બાપુ જય માતાજી। વાહ ભાઈ, જો આય ભાઈ આ લોકોએ દોરડું નાખ્યું અને બત્તી છે છેટ આય અંદાજિત 100-150 ફૂટની આજુબાજુ છે। જો આ રીતે વ્યવસ્થિત આય તો સાપ આપી દીધી, અંદરથી કનેક્શન આપી દીધું। પરમાર આ કેટલાની ભાઈ બત્તી આવી હતી? 450 રૂપિયાની આવી હતી એમ ભાવેશભાઈ કહી। ખેડૂત માટે બહુ આશીર્વાદ છે ભાઈ। તો તમારે લોકોને લેવી હોય તો આ લોકોએ ગળુથી લીધી। લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત છે ને આ છે આજનો મિની લોક।